છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે। ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા જંગી લીડ તરફ વિજયી થયા છે। ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવાએ મતદારોનો આભાર માન્યો હતો। છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી લીડ મળી છે। ભાજપના તમામ હોદ્દેદારોનો જશુ રાઠવાએ આભાર માન્યો હતો। લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસના સુપડા સાપ ભાજપનો ભગવો લહેરાયો છે। છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા સતત ચોથી વખત 3,95,717 મતની લીડથી વિજયી થયા છે। આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામી હતી। ચોથી વખત છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભગવો લહેરાતા કાર્યકરોમાં અને નેતાઓમાં ભારે આનંદની લાગણી ફેલાઈ હતી। છોટાઉદેપુર લોકસભા બેઠક માટે કુલ તારીખ 7 મે 2024ના રોજ મતદાન પ્રક્રિયા કુલ 2205 મતદાન મથક પર યોજવામાં આવી હતી, જેમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં 128 હાલોલ, 137 છોટાઉદેપુર, 138 પાવી જેતપુર, 139 સંખેડા, 140 ડભોઈ, 146 પાદરા, 148 નાદોદ જે વિધાનસભામાં કુલ 18,14,194 મતમાંથી 12,59,760 મત પડ્યા હતા। કુલ 69.51% મતદાન થયું હતું, જે અંગેની મતગણતરી છોટાઉદેપુર પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઈ હતી। જે ગણતરી કુલ 28 રાઉન્ડમાં યોજાઈ હતી, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો। છોટાઉદેપુર લોકસભા બેઠક માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 28મા રાઉન્ડ સુધીમાં જશુભાઈ ભીલુભાઈ રાઠવા ભાજપમાં મળેલ મત 7,65,081, ભીલ સોમાભાઈ ગોકળભાઈ બહુજન સમાજ પાર્ટીને 15,059 મત મળ્યા હતા। રાઠવા બલજીભાઈ માલવાને કોંગ્રેસને 9,810, રાઠવા મુકેશભાઈ નુરાભાઈ અપક્ષને 7,491 મત મળ્યા હતા, જ્યારે નોટામાં 27,897 મત પડ્યા હતા। છોટાઉદેપુર લોકસભા બેઠકના જીતેલા ઉમેદવાર જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના તમામ જનતાએ નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી દીધું હતું, જેનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે। પાર્ટીના કાર્યકરો, સમર્થકો, સરપંચો અને હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તમામની મહેનતથી આજ રોજ છોટાઉદેપુર લોકસભાનું કમળ ખીલી ઉઠ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને 7,89,114 મત મળ્યા છે। આમ છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો। ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા જંગી લીડ તરફ આગળ વધી રહ્યા હતા અને ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવાએ મતદારોનો આભાર માન્યો હતો। છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી લીડ મળી હતી। ભાજપના તમામ હોદ્દેદારોનો જશુભાઈ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો। જશુભાઈ, આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે, આપ જંગી લીડથી જીતી રહ્યા છો, શું કહેશો? સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 10 વર્ષથી ભારતના એક જનસેવક તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે એમનો પ્રેમ અને લાગણી લઈને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ નાગરિક ભાઈઓ બહેનો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ મોટું મન બનાવી લીધું હતું અને આનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે। ત્યારે આજના તબક્કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરેલા કામો અને મારા ભારતીય જનતા પાર્ટીના મત વિસ્તારમાં આવતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા 7 આદરણીય ધારાસભ્યશ્રીઓ, આદરણીય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, આદરણીય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મારા સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને મંડળના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખ, પેજના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો, આ તમામની મહેનતથી આજે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ સૌ સાથે મળીને અમે લોકોએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી ધરવા જઈ રહ્યા છે। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।